ભક્તિ વધે એનો અર્થ છે દીનતા વધે, વિનમ્રતા વધે, દૈન્ય, દાસ ભાવ. આ સંસારમાં આપણે ભગવાનના દાસ છીએ. આચાર્યો બિચારા કઈ કઈ થાકી ગયા ગ્રંથોમાં. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણૈર નિત્ય દાસ. આપણે કૃષ્ણના દાસ છીએ, છતાં સંસારની દાસતા સ્વીકાર કરીએ છીએ. અનન્ય આશ્રય, અનન્ય આશ્રયનો અર્થ છે ભગવાન સિવાય અન્ય કોઈનો આશ્રય નહીં. અને આપણે દુનિયાભરનો આશ્રય લઈને બેઠા. એટલા માટે અનુભવ થતા નથી. જો બે શબ્દ છે, ધ્યાનથી સમજજો. એક છે અનન્ય આશ્રય અને એક છે અન્ય આશ્રય. વર્ડિંગ સાંભળવામાં સિમિલર, એક નાનો ફેર છે ખાલી. એક અનન્ય આશ્રય છે અને એક અન્ય આશ્રય છે. અનન્ય આશ્રયનો અર્થ છે ભગવદ આશ્રય, અને અન્ય આશ્રયનો અર્થ શું છે? ભગવાન સિવાયનો જે કોઈ આશ્રય લીધો છે ને એ અન્ય આશ્રય છે. અને આપણે ક્યારેક ક્યારેક મનમાં વિચાર આવે છે કે આપણે ભગવાનના આશ્રયમાં જ રહેવું છે. ત્યાં બીજા જે આપણાથી થોડાક આગળ એડવાન્સ ભક્તો હોય ને એ સલાહ આપે, પાછું થોડું ઘરનું બધું ધ્યાન રાખજો, નકરું આમાં નામાં ન રહેતા પાછા. માંડ માંડ મન ભગવાનમાં લાગ્યું હોય ઠેકાણે, તો આપણને અહીંની પરિસ્થિતિ બતાવે. પછી જો ઓઈલો નકરી સેવા કરતો હતો, અત્યારે ફાફા છે, ને ઓઈલો આમ કરતો હતો, આને તકલીફ છે અત્યારે, અને આપણું મન માંડ ત્યાં ગયું હોય ત્યાંથી પાછું. આ સંઘથી બચવાની ખાસ જરૂર છે. કારણ કે જે પોતે ઇન્દ્રિયોના ગુલામ છે એ તમને એ શીખવશે કે આ કરો, બહુ ભજન કરવા જ કાંઈ નહીં થાય. તો આ આચાર્યો બધા ખોટા હતા કે પોતાનું સર્વસ્વ ત્યાગ કરીને એણે ભગવાનની શરણ લીધી છે? તો વાત એ છે કે અનન્ય આશ્રય અને અન્ય આશ્રયનો જે ભેદ છે એ ખબર હોવી જોઈએ. આપણે અનન્ય આશ્રય લેવાનો છે, અન્ય આશ્રય નહીં. પણ હવે મહેતા નરસિંહના જીવનમાં યદી જોવામાં આવે તો એના જીવનમાં અનન્ય આશ્રય છે. એણે અન્ય આશ્રય કોઈ દી લીધો જ નથી. ભાભીએ ન રાખ્યા, કાંઈ વાંધો નહીં, સીધા શિવજીના મંદિરે ત્યાંથી પહોંચી ગયા રાસલીલામાં. રાસલીલામાંથી આવ્યા ત્યારથી એણે કોઈને નથી કીધું ભાઈ મારી હેલ્પ કરી દેતું, કે આ હશે તો મારું હાલ છે. એણે એક જ વસ્તુ મનમાં નિશ્ચય કર્યું, મારે એક તમારો આધાર. બસ ભગવાન તમારો આશ્રય, તમારી કૃપા છે, પછી આ સંસારમાં બીજાનો આશ્રય લેવાની શું જરૂર છે? કૃપા કેવલ ભગવાનની હોય તો આ સંસારમાં કોઈ કાર્ય કઠિન નહીં રહે. એટલા માટે હંમેશા કૃપા લેવાનો પ્રયાસ કરો. સાધનથી સિદ્ધિ પ્રાપ્ત નથી થવાની. ગમે એટલું સાધન કરી લ્યો, એ વસ્તુ પ્રાપ્ત નહીં થાય જે કૃપાથી બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જાય. કૃપા સૌથી મોટું સિક્રેટ છે. અગર સાધન કરી કરીને તો મરી ગયા લોકો બિચારા, કઈ હાથમાં લાગતું નથી. કૃપાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે ભાગવતની અંદર ભરત મહારાજ રાજા રહુગણને કહે છે મહત્પાદ રજોભિષેકમ. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા જે કરી હતી, મહાપુરુષોની ચરણ રજ, રજનો અર્થ છે કૃપા. આ કૃપા સિદ્ધિનું મૂળ છે, સાધન નથી. લોકો સાધન માટવાના છે. તો નરસિંહ મહેતાએ અનન્ય આશ્રય લીધો છે, જીવનમાં અન્ય આશ્રય નથી. અચ્છા, હવે એક પ્રશ્ન એ છે, આશ્રય શું છે? આ સમજવું બહુ જરૂરી છે. આશ્રય જરૂરી છે અને અઘરું છે. દ્રૌપદી અર્જુન જેવા ભક્તો આશ્રય નથી સમજી શકતા, એને પછીથી ખબર પડે છે, બહુ ટાઈમ વયો જાય ને પછી. દ્રૌપદીને જ્યારે એ અસત સભામાં લાજ લૂંટવાનો જ્યારે પ્રયાસ થયો, એ સમયે દ્રૌપદીએ અન્ય આશ્રય કર્યો. પહેલા પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, ધૃતરાષ્ટ્ર, કૃપાચાર્ય, અનેક અનેક લોકો જે સભામાં બેઠા હતા, અન્ય આશ્રય કર્યો દ્રૌપદીએ. ત્યાં દ્વારિકામાં રૂકમણીજી ભગવાનને કહે છે, પ્રભુ તમારી ભક્ત છે, કેમ રક્ષા કરવા નથી જતા? ભગવાન કે રક્ષા તો કરું, પણ જે નથી કરવાના એની પાસે જાય છે. એને ભગવાન કહે છે ખબર છે રક્ષા હું કરવાનો છું, તો મારું શરણ, મારો આશ્રય નથી લીધી, કોનો આશ્રય લે છે? જે એની રક્ષા નથી કરવાના એ કઈ.
તો દ્રૌપદીને સમજાણું નહીં કે એ અન્ય આશ્રયમાં વયા ગયા છે. અને બધા પાસે ફર્યા પછી જ્યારે કોઈએ મદદ ન કરી, કોઈની હેલ્પ ન મળી, ત્યારે દ્રૌપદીજીના મનમાં વિચાર થયો કે હવે ભગવાન સિવાય કોઈ આશ્રય. આપણે ક્યારેક ક્યારેક જઈએ છીએ ભગવાનના આશ્રયમાં, બહુ દુઃખ આવે, સંસારમાં કોઈ મદદ કરે એમ ન હોય, ત્યારે ભગવાન પાસે જઈએ, પ્રભુ તમારી સિવાય મારું કોઈ નથી. અને વળી થોડુંક ઠેકાણે પડે પછી ભગવાનને ભૂલી જાય, હવે તમે મારા કોઈ નથી. પહેલા એમ કહેતા તમારી સિવાય મારું કોઈ નથી, ને પછી તમે મારા કોઈ નથી. આપણે આશ્રય લઈએ છીએ, પાછો છોડી દઈએ છીએ, તત્કાલ આશ્રય છૂટી જાય છે. તો કોઈ હેલ્પ મળી નહીં, ત્યારે દ્રૌપદીજીને સમજાણું કે નહીં, દ્વારકાધીશને બોલાવવા પડશે. ભગવાને બોલાવ્યા ત્યારે એનો અનન્ય આશ્રય સિદ્ધ થયો. ભગવાન જ્યારે આવ્યા ત્યારે દ્રૌપદીજીનો અનન્ય આશ્રય થયો. ત્યાં સુધી અન્ય આશ્રયમાં હતા. અને અર્જુન જ્યારે ભગવાનને મળવા માટે દ્વારિકા ગયા, તો દ્વારિકાથી જ્યારે રિટર્ન આવી રહ્યા છે ભગવાનની પત્નીઓને લઈને, એ સમયે રસ્તામાં જે ગોપ બાળકો હતા એની સાથે અર્જુનનું યુદ્ધ થયું. અર્જુનનું યુદ્ધ થયું અને અર્જુનને એવી રીતે પરાસ્ત કર્યા છે એ ગોપ બાળકોએ, જેવી રીતે કોઈ સામાન્ય વ્યક્તિને હરાવી દે. કુસ્તીમાં કોઈ પહેલવાન સામાન્ય માણસને કેમ પટકી દે, એમ અર્જુનને પટકી દીધા. આ ભાગવતની અંદર આ બહુ સુંદર પ્રસંગ છે વર્ણન. અર્જુન વિચાર કરે છે આ ઈ જ ગાંડીવ છે, ઈ જ બાણ, ઈ જ રથ, ઈ જ ઘોડા. પણ આજ અર્જુનનું સામર્થ્ય શૂન્ય થઈ ગયું છે. શું કારણ છે? વસ્તુ તો એની છે. અર્જુનને આશ્રય હતો પોતાના ગાંડી ઉપર, પોતાની વિદ્યા ઉપર, પોતાના રથ, પોતાના ઘોડા. પણ એને ખબર નથી કે અસલી આશ્રય સ્થાન કોણ હતું? ભગવાન કૃષ્ણ. એ મિસિંગ છે આજ, એ નથી. લડ્યા અર્જુન, પરાસ્ત થયા. અર્જુનની નજર સામે ગોપ બાળકો ભગવાનની પત્નીઓને લઈને નીકળી ગયા. અર્જુન જોવે એમ, અર્જુન વિવશ, કાંઈ કરીએ કેમ નથી. વિચારો, 64 કરોડ સૈનિક સામે જેને ડર નહોતો લાગ્યો મહાભારતમાં, એ અર્જુન એક ગોવાળોથી હારી ગયા છે. સ્થિતિ શું હશે અર્જુનની? વિચારો તમે. પોતાની જ નજર સામે દ્વારકાની પટરાણીઓને કોઈ લઈને નીકળી ગયું છે. અર્જુન વિવશ. ત્યારે અર્જુનને કૃષ્ણની યાદ આવે છે કે આ સંસારમાં મારી વિદ્યા કોઈ કામની નથી, ન મારું ગાંડિયું કોઈ કામનું છે, ન બાણ કોઈ કામના છે, ન આ રથ, ન ઘોડા, ન સારથી. કેમ? કૃષ્ણ સિવાય આ સંસારમાં કોઈનું બળ કામ કરતું. અર્જુનને ત્યારે સમજમાં આવ્યું કે આશ્રય કોણ છે? ભગવાન છે. હવે વિચાર કરો, દ્રૌપદી અને અર્જુનને જો આ સમસ્યા આવી જતી હોય સમજવામાં, આપણને ખબર પડે ખરી કે આપણે કોના આશ્રય બેઠા છીએ અને શું કરીએ છીએ? આપણી બુદ્ધિ તો આમાં કામ જ નહીં કરે. અર્જુન અને દ્રૌપદીની આ સ્થિતિ છે. જો ઓર પણ અનેક ઉદાહરણો છે શાસ્ત્રોમાં, પણ કહેવાનો અર્થ એ છે કે આશ્રય તત્વ જે છે ને એ બહુ સૂક્ષ્મ વિષય છે. એમ જલ્દી આપણું મન એને પકડે એમ નથી. પણ વિચાર કરવા જેવું છે કે આશ્રય જ્યાં સુધી ભગવાનનો નહીં લઈએ ત્યાં સુધી આપણા જીવનમાં આ ચમત્કાર ક્યારેય સંભવ નથી, જે મહેતા નરસિંહના જીવનમાં થઈ રહ્યા છે.